राघवेंद्र सरकार ने याद कर्या हमणा राम आएंगे तो अंगना सजाऊंगी। हजारों वर्ष पहला आ धरती माथे प्रात पर ब्रह्म भगवान राम आवीने वया गया होय, आज सुधी सवारमां उठीने राम राम करता होय आपणे एने याद करी। आपणी पेઢીઓ अमुक पेઢીઓ पछी दादाना नामनी आपणे खबर न होय पण रामने याद करी। शुं जीवन छे तमे जुओ, परमात्मा छे, परात्पर ब्रह्म तो छे ज, पण रघुकुल केवुं ई भगवान राघवेंद्र सरकार मने एक नानकड़ी वात याद आवे छे એટલે કહું છું। ई वखतनी वात छे, सांभळेली जूनी वात छे, पण बनेલું होવું કે એક બ્રાહ્મણ એક ભૂદેવ એક ગામથી બીજે ગામ જાતો હોય એમ પોતાના માટે એ સતા ચરે વેતી ભૂદેવો એ વખતે આપ જાણો છો એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ। એમાં જનકપુરમાં એક બ્રાહ્મણ આવતો હતો અને જનકપુરમાં એટલે સીતાજીનું પિયર, जनक महाराज एटले जानकीना सीताजीना पिताश्री एना बापूजी एमने त्या ब्राह्मण आवतो तो वच्चे नदी आवी, गारा जेवुं हतुं, नदीमां कीचड़ हतुं। ई कीचड़मां एक गाय बेठेली, गाय दुबળી बहू हती, बिचारी आडी पड़ी गई, मेहनत करे नीहड़ी हगे नी कीचड़मां हलवाई गई, पछी थाकीने आडी पड़ी थी गाय। एमां पत्थर माथे पग देतो देतो ई ब्राह्मण जातो तो एक पत्थर माथेथी बीजा उपर त्रीजा उपर निकळवा, एमां गायना पेट उपर पग दई दीधो। એને ઈ ખબર ન રહી કે આ ગાય છે। જય હો બાપા, ભુવા બાપા। ઓહો, ભુવા બાપા પણ પોતે અહીં આશીર્વાદ રૂપે ઘોળ કરવા માટે આવ્યા છે। ભુરા બાપા, આપના ઉપર માં મચ્છોમાની કૃપા છે, એવી જ કૃપા બધાય સેવકો ઉપર આપ દ્વારા વરહતી રહે। પણ મને આ વાત ગમે છે એટલા માટે કે આપણે વર્ષો પછી યાદ શું કામે કરવા પડે। गायना पेट ऊपर पग दई दीधो, ब्राह्मण ने खबर नहोती आ गाय छे, पग दई दीधो। पत्थर एने एम के आ पथरा छे, गाय गारामां खूचेली अने गाय पग दईने ब्राह्मण गयो एटले गाय ई वखत समयनुं काम करे। अमुक ए वखते पशु हता ने एने पण वासा हती, आजे वासा छे पण आपणे समजी न थकता। गाय बोली गई करे तारू तू जनावर छो के माणस छो, मारा उपर पग शुं कामे दीधो? कहेवाय छे कि भूदेवनुं मोढुं छे ई जनावरनुं मोढुं थई गयुं तुं અને પછી તો બોલી શકે બધું પણ ઓમ જનાવરનું મોઢું। અને આવે છે જનકપુરમાં, ખૂબ રોવે છે, માથા પછાડે છે। તમારી પાસે જનક મહારાજ, તમે તો જનક વિદેહી કેવા દેવતાય પુરુષ છો, દેવતાય રાજા છો, હું તમારી પાસે આવતો અને મારો કઈ વાંક નહીં, મને ખબર નહોતી કે આ ગાય માતાજી અહીં છે અને મારાથી પગ દેવાઈ ગયો છે। વાહ વાહ બાપા, પધારો પધારો બાપા પધારો। પાછી કડી ગાય નાખું જરા ગોળ કરે છે એટલે પણ પછી આ વાત કરું તમને। मेरी झोपड़ी के बाद आज जाग जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। राम झूलेंगे तो बोल ना झूलाऊंगी, मैं मीठे मीठे भजन सुनाऊंगी। राम झूलेंगे तो फल ना झूलाऊंगी, मैं मीठे मीठे भजन सुनाऊंगी। मेरे जिंदगी के सारे दुख कट जाएंगे राम आएंगे।
બ્રાહ્મણ મારું મોઢું પશુનું થઈ ગયું, તમારી પાસે આવતો તો મને આમાંથી મુક્ત કરો, મારા પાપ મને લાગ્યા ગાય માતાજી, પણ મને ખબર નહોતી કે ગાય માતાજી છે. અને કહેવાય છે કે જનક મહારાજે કીધું કે હવે હતો એવો પાછો તું તો જ થા. ભૂદેવને કીધું તમે તો જ થાવ, તમે જેવા હતા એવા તો જ થાવ, કે મારા ગુરુ અષ્ટાવક્ર કહે ઈ રસ્તો આપણે લેવો પડે. ને એના ગુરુ અષ્ટાવક્રની પાસે ગયા. અષ્ટાવક્રએ કીધું કે એક કામ કરો, જિંદગીમાં કોઈ દી નીંદરમાં સપનામાં કે જીવતા પર પુરુષનું કોઈ દી કાંઈ પણ કલ્પના ન કરી હોય, પર પુરુષનો શેરોય મગજમાં ન લીધો હોય, કોઈ દી સપનામાંય નહીં, જીવતાય નહીં, જાગતાય નહીં, એવી કોઈ સ્ત્રી હોય, ઈ પાણીનો ઘડો આના ઉપર ઠલવે, બ્રાહ્મણ ઉપર. પૂછે છે કે તમે અત્યારે કેમ સ્નાન કરો? તો કે એક બ્રાહ્મણ આવ્યો છે ને એનું મોઢું પશુનું થઈ ગયું છે, અને એને કીધું છે પર પુરુષનો શેરો કોઈ દી સપનામાંય ન વિચાર્યો હોય, ખાલી શેરોય ન વિચાર્યો હોય, એવી સ્ત્રી આના ઉપર પાડવા જવાનું છે. કારણ કે પરપુરુષ તો આપણે નથી કોઈ દી એવું વિચાર્યું. એની દાસી કે એના માટે માં કૌશલ્યાની ખાસ દાસીને ન જવાનું હોય, ઈ કામ તો હું કરી આવીશ, પવિત્રતા જોજો. અને ઈ દાસી નાઈ તૈયાર થઈને બરાબર દરવાજેથી નીકળવા જાય, એમાં બજાર વાળવા વાળી રૂખીની દીકરી હતી, બજાર વાળવા વાળી વાલ્મીકી સમાજની દીકરી હતી. ઈ જોઈ ગઈ કે હવારમાં અરે આવે ટાણે વેલા વેલા તમે ક્યાં બહાર નીકળાવ? તો કે એક બ્રાહ્મણ આવ્યો છે ને એના ઘડો ઠાલવા સરયુમાંથી ભરીને જાઉં છું. કા? તો કે એ બ્રાહ્મણનું પશુનું મોઢું થઈ ગયું ને, સપનામાં પર પુરુષને ન વિચાર્યો હોય, જાગતા કોઈ દી શેરો ન વિચાર્યો હોય, એવી રીતે કોઈ ઈ સ્ત્રી હોય ઈ ઘડો ઠલવે તો જ થાય. એવી વાત નીકળીને માં કૌશલ્યા જતા હતા. માં કૌશલ્યાને એની દાસીએ કહી દીધું કે એના ઈ કામ તો હું કરી આવી. એટલે એના દાસી, જેની દાસી પણ હું કરું છું, ઈ દાસી જતા હતા. એને કીધું આ તો હું કરી આવી. તેથી બજાર વાળવા વાળી વાલ્મીકી સમાજની જે દીકરી હતી ને 20 વર્ષની, બજાર વાળતી વાળતી હાવરણાનો ઘા કરીને કીધું એના માટે કોઈ દાસીને ન જવું પડે. બજાર વાળવા વાળી એક અયોધ્યાની એક બજાર વાળવા વાળી રૂખીની દીકરી પણ આ કામ કરી આવે ભલા માણસ. અને બજાર વાળવા વાળી રૂખીની દીકરી આ સરયુમાંથી સ્નાન કરી ઘડો ભરી અને બ્રાહ્મણના ઉપર નાખ્યો તો ને, તેથી બ્રાહ્મણ હતો એવો પાછો થઈ ગયો. તો આવા પવિત્ર જ્યારે આખી પેઢીઓ હોય ને, આખો વિસ્તાર હોય ને, ન્યા રામ આવે, ન્યા રાઘવેન્દ્ર સરકાર આવે. અને એ ભગવાન રામ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રાવણની સામે જ્યારે ડગલા માંડે છે, ત્યારે અમારો કવિ કે કેવું યુદ્ધ કરે છે. ગાઢા હુકળ હટીડા જોત પેરડી નિશાન ગાજે થોડા ઉપાડે પેરડી નિશાન ગાજે ડાગ ચડી દૂધ હોય પ્રકૃતિ ઘટા દીકરી અને પ્રકૃતિ ઝડપે ઉપાડે પાકોળ ફેડા મેળા નાથ થોડા ઉપાડે મહીપાટ ભૂમિ થાને હલમાં રાહે તાટ માળા હસ માના પંબે હાડ ઉદળા હેરા ગાને પીગળા નરાટ ડાક બીજી ખેડા પાટ પાણે હાની ખેડા પાટ રેડ્યા હી બાત સુણી થમ જાળા ખોટી છે. દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. દેવલો મંડાણ મૂળગીરી મેર સબે કુળો કુળો હે કઈ કો પીટ કુળો યા હકાર કુળો હે કોના મન મા કુળો પીર દાર નાહી કુળો એ કાઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર વેદ વાણી ન હોતા વિવેક જ્ઞાન કરમ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ તારા રમૈયા રામી રામા હોતા આપે બુદ્ધિ તરી નિર્કાર સત્યની પાઈ બીજી રીતિ જીતી નવે નીતિ તિયાર કરો સ્વાર્થી બન્યાના પ્રભુ પરમાત્મા બન્યા સામ સૂજે નાહી બીજો કોઈ જોવંતા
શરમાવે